જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મારા કાનાજી જો સવારમાં રેડી થઈ ગયા છે. હવે અમારો ટાઈમ થઈ ગયો છે, અમે રેડી થઈ ગયા છીએ બધા. નહીં રાહી? ક્યારના રેડી થઈ ગયા છીએ, બસ હવે નીકળશું. અમારો શ્લોકો સવારમાં બે મસ્ત મૂડમાં છે. એમ ફરવા જવાનું હોય કોણ મૂડમાં ના હોય, હે ને? અમે લોકો નીકળી ગયા છે. ક્યારના નીકળી ગયા? કેટલું આપણે 7:30 નીકળ્યા, પણ એમની ક્યાં પહોંચ્યા? નડિયાદ પાસે પહોંચવાય. અમારે નીકળવું તો બહુ વહેલા 6:30, પણ કઈ લેટ થઈ ગયું. બધા ભેગા થઈ નીકળે તો વાર તો લાગે છે. ડ્રાઈવ કરે છે અને અમારી જોડે અમારા કારમાં છે દયાબેન અને સુરેશ કુમાર. રાહી કેમ જાગી ગઈ? સુઈ જા ફિયાના ખોળામાં. શ્લોક તો સુઈ ગયો છે મારી જોડે. બાકીના બધા છે આશીષભાઈની કારમાં. અશોકભાઈને 2 કાર લઈને જઈએ છીએ. હવે મજા કરશું 2 દિવસ. બસ અમે પહોંચવા આવ્યા છીએ અમારી મંઝિલ સુધી, સરદાર સરોવર ડેમ. રાહી વાતો કરતા કરતા પહોંચી ગયા. પહોંચવા આયા નહીં, પહોંચવા આયા. વાતોમાં હા, બધા જોડે હોય ને વાતોમાં ટાઈમ જતો રહે, ખબર ન પડે. એકલા કંટાળા હોય. જો છોકરાઓ કંટાળ્યા છે, મમ્મી હવે કેટલી વાર, પણ હવે મમ્મી એમાં શું કરે? ટાઈમ લાગે તો લાગે જ. એરોપ્લેન ને હવે આપણે એક કામ કરીએ, એક લઈ લઈએ. શ્લોક ચલાવતા મોટો થઈએ ને, શ્લોક ચલાવે ને ત્યારે લેવાનું છે, બરાબર? રાહી છે ને હવે આગળની કારમાં જતી રહી છે, શિવ ને યાસી જોડે, ફ્રેન્ડ જોડે. ત્યાંથી બાય કરે છે. શ્લોક અહીંયા છે ને એટલે નહીં શ્લોક. ચલો અમે રેડી થઈને પાછા નીકળી ગયા છીએ. હવે પહેલા આપણે કઈ જગ્યાએ જવાનું કીધું? તડકો આવે છે. માં નર્મદા. અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઘણો દૂર છે હજી તો. આમ આખું ફરીને જવાનું છે. કેમ લઈ લીધી છે. હવે અહીંયાથી તો બહુ બધું ચાલવાનું છે. હાય, જો અમારે પ્રિયા, તૃપ્તિ, દયાબેન તો મળ્યા હતા નહીં, બધા નીકળી ગયા છે. આજે ફ્રાઈડે છે તોય એટલું ક્રાઉડ છે. એમાં સેટરડે સન્ડે આવીએ ને તો બહુ જ વધારે હોય. શ્લોક તો એના અશોક અંકલ જોડે ચાલે છે આગળ. અમે બધા, કેમ કે બહુ બધું ચાલવાનું છે. બધા સાથે હોય ને એટલે મજા આવે. ગમે એટલું ચાલવાનું હોય ને તો ચાલી જઈએ. નહીં રાહી? મજા આવે છે ને? તો ભૂખ લાગીશ માં દીકરી. આ બાજુ રાહી. જેને ચાલુ ન હોય ને એનામાં બેસી જવાનું. બેસું જ પ્રિયમ? ના, ચાલવાની મજા આવે. કેમ? છોકરાઓ બધા જોડે છે ને એટલે મજા આવે. હા
વ્યૂ છે અહીંયા. હા, અમારા કેયુરને તો સવારના તમે જોયા જ ન હોય, ગાડી ચલાવીને થાકી પણ આજે પાછો રેગ્યુલર ડે છે, ફ્રાઈડે છે એટલે કામી ચાલુ હોય. ચાલો હું તમારા લોકોનું ચાલે છે. કેવી આપણે ફોટો પડે. આ અમારા ફોટોગ્રાફર છે આજના, હે ને પ્રિયંકા? આજના ફોટોગ્રાફર છે ને. હવે અમે લોકો નજીક આવી ગયા છે. હજી તો ખાસું દૂર છે પણ અમે નજીકથી જોઈએ. કેટલી સીડી છે, છોકરાઓ તો દોડીને ચડી ગયા ઉપર. મસ્ત રાહી ને શ્લોક. અમે છેક સરદારજીના પગ પાસે પહોંચી ગયા છે. બહુ મસ્ત નજારો છે અહીંયા. જો અમે અહીંયાથી વોક કરીને આવ્યા, અત્યારે છેક હાઈટ ઉપર છે. આ છે સરદાર ડેમ. આપણી પબ્લિક આમ અંદર પાણી પીવા. અહીંયા બહુ લોંગ ક્યુ છે, અમે બધા ક્યુમાં ઊભા છીએ. આના ઉપર બનાવેલી છે રાહી, આના ઉપર બનાવેલી છે. હા પણ એ તો આનાથી ઉપર નથી, અહીંયા સુધીનું જ છે બેટા. હા સ્ટેચ્યુ ઓફ યુનિટી. થાકી ગયા બધા, થાકી ગયા છે. ક્યુમાં ઊભા રહીને થાકી ગયા. ક્યુ એટલી લોંગ છે ને, હજી અહીંયાથી નીચે જવા માટે આપણે હજી ઉપર જવાની પાછી બીજી ક્યુ છે. એના ઉપર નથી આપણું. આ જો તો આશીષભાઈ એ તો ત્યાં જ બેસી ગયા છે. અહીંયા આયા કે નહીં જોવા? જ્યાં તેમણે નિરંતર મહેનત કરી અને સારા ગુણો સાથે ઉત્તીર્ણ હતા. વર્ષ 1913માં તેઓ ભારત પાછા ફર્યા અને 18 તેમની બ્રિટિશોની બંદીઓ માટે નોકરી કરવા સાથે ટૂંક સમયમાં જ અમદાવાદમાં અદ્ભુત પહોંચ્યા. મિત્રોની સલાહને અનુસરી તેમણે વિકસિત કરી તેમની વકીલાતની સાથે સાથે એક નવી જવાબદારી હાથ ધરી. તેઓ નગરપાલિકામાં ચૂંટાયા હતા અને અમદાવાદને સ્વચ્છતા, વીજળી, પાણી પુરવઠા અને નગર આયોજનનો સુધારો કરવા માટે બારનો અભ્યાસ કરવા, જ્યાં તેમણે નિરંતર મહેનત કરી અને સારા ગુણો સાથે ઉત્તીર્ણ હતા. વર્ષ 1913માં તેઓ ભારત પાછા ફર્યા અને 18 તેમની બ્રિટિશોની બંદીઓ માટે નોકરી કરવા સાથે ટૂંક સમયમાં જ અમદાવાદમાં અદ્ભુત પહોંચ્યા. મિત્રોની સલાહને અનુસરી તેમણે વિકસિત કરી તેમની વકીલાતની સાથે સાથે એક નવી જવાબદારી હાથ ધરી. તેઓ નગરપાલિકામાં ચૂંટાયા હતા અને અમદાવાદને સ્વચ્છતા,
વીજળી, પાણી પુરવઠા અને નગર આયોજનમાં સુધારો કરવા માટે ચલો હવે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાછા જઈએ છીએ. થાકી ગયા બધા ચાલી ચાલીને. નહીં રે બેન, બહુ ચાલ્યા, બહુ થાક લાગ્યા ને. હવે અમે જ્યાં સ્ટે કરવાના છીએ ને ત્યાં જઈશું, થોડી વાર આરામ કરશું બધા, પછી જોઈએ હવે આગળનો પ્લાન. કેવા આમ કૂદતા કૂદતા આવતા હતા, હવે ટેં થઈ ગયા એટલે કેવા જાય છે બધા શાંતિથી. બધાની જોડે આવીએ ને એટલે છોકરાઓની ખબર જ ના પડે. રાહી ને શ્લોક આજ મારી જોડે આવ્યા જ નથી મારી પાસે. શી થાકી ગઈ બેટા? થાકી ગઈ હવે? Yashi થાકી ગઈ. Yashi want to sleep. શું દીકું એમાં શ્લોકોય થાકી ગયો છે હવે. નહીં એટલું બધું થાકે ને શ્લોક ભાઈ તો તેડવા ઉપર આવી ગયા છે. નહીં આમ જો થાકી ગયો મારો દીકરો. એક ભારત શ્રેષ્ઠ ભારત. જો આપણને મળી ગયું ને પણ મસ્ત કાચી કેરી ચણા તોડો ને ખાઈને મજા આવી. કેયુર ને સિંગ મળી ગઈ હે ને, મજા આવે એવી છે ને. સરસ છે. આવી બધી જગ્યાએ ને ત્યાં આવું બધું ખાવાનું મળી મજા જાય. આવે. આપણે ક્યાં ખાધી હતી ખબર? ઓલું ગરબા રાસમાં ગયા ત્યાં કેળા ખાધી હતી ખબર? સિંગ ચણા ખવાય છે, અમારે કેરી ખવાય છે. દયાબેન તમે લોકો પહેલી વાર આવ્યા ને? હા, પહેલી વાર. મજા આવી? હે સુરેશ કુમાર? ગાડી લીધી ને. બહુ મજા આવી. મજા આવી. આમ ચાલવાનું બહુ છે. પણ તોય થાક નથી લાગ્યો. ચાલવાનું બહુ છે પણ એટલે આમ આપણે અત્યારે વિન્ટરમાં આવ્યા છે ને તો વિન્ટર જેવું લાગતું નથી, ગરમી જ લાગે છે. બહુ ચાલવું પડે એમ. મજા આવી પણ. અમે લોકો સ્ટે કરવાના છે ને કેવું છે ટેન્ટ સિટી 1. અહીંયા ટેન્ટ સિટી 1 અને 2 બે છે. અમે ટેન્ટ સિટી 1માં રોકાવાના છીએ. બહુ મસ્ત છે, નદીના કિનારા ઉપર જ છે. અને આની પછીનો પ્લાનિંગ શું છે તમારું? રિવર વ્યૂ બહુ મસ્ત આવે છે. અમારો આના પછીનો પ્લાનિંગ હા. હવે અત્યારે તો પહેલા જઈએ, થોડી વાર આરામ કરશું. 4 તો વાગી ગયા છે, બરાબર ને? થોડી વાર આરામ કરીએ. પાણી જો શું છે. મને તો બહુ મજા આવે પાણી. ડેમ છે ને બાંધેલો. અરે આ કેનાલ છે, આ પેલું છે પાવર હાઉસ છે, પાવર Power ઉત્પન્ન house. થાય ને ઈ પાણી છે. જો. પાણી થાય છે કેવું ઈ જોયું? ઉપરથી આ નીચેથી આમ ઓલું આવે છે ઉછળીને. હા. એટલું વહેતું પાણી નથી. જો આ પાવર પ્લાન્ટ છે. અહીંથી ટર્બાઇન હોય આ બધા ઉપર જે છે ને ખોલવાના દરવાજા. ગવર્મેન્ટના અંડરમાં હશે ને? સ્વિમિંગ પુલમાં જવાનું છે એવું કહેતા. કોણ? છોકરાઓ ને, હા. છોકરાઓ તો બધા પુલમાં પડવાના છે. આવી ગયું ટેન્ટ સિટી 1. હા, આવી ગયું. ગાડી મૂકી ગયો. જો અમે ટેન્ટ સિટીમાં રોકાયા છે ને બહુ મસ્ત પ્રોપર્ટી છે. ગાર્ડન છે, ફરતા બધા ટેન્ટ છે. અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે. અને મારા છોકરાઓ બધા સ્વિમિંગ પુલમાં પડ્યા છે. એ લોકોને જોઈને અમને પણ મન થઈ ગયું છે. જોઈએ હવે. હાય શિવ, પ્રિયા, શ્લોક પાણીમાં જતો રહે બેટા. બહાર નીકળીએ તો ઠંડુ લાગે. કેમ બહાર આવી ગયો? મજા આવે છે? હા. આમાં હું હમણાં આવું ને એટલે જો આ કેટલું છે. હું આવું છું. ઓકે. હા નહીં, એ સાઈડ એ લોકો છે ત્યાં કેટલું છે? નાનું. નહીં નહીં, આ બાજુ. પ્રિયમ તું ઉભો રહેતો જોતો નહીં આવું પુલમાં. જો અત્યારે રાત્રે મસ્ત લાઇટિંગ છે ટેન્ટ સિટીમાં.
અને એટમોસ્ફિયર એ મસ્ત છે. હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે, દિવસ આખો તો ઠંડુ નથી લાગ્યું. શ્લોકો શું કરતો હતો તું? આ છોકરાઓ બધા એક જ રૂમમાં બધા ભરાયા છે. એક રૂમમાં ભેગા થઈને બધા મસ્તી કરે છે. શું કરો છો બધા? બધા રમીએ છે અંદર. રમો છો? હા. શું રમો છો? થોડા ઘણા સુઈ જાય છે પછી બધા ગડી કરે છે. એવું કરે છે? હા. રૂમ પણ બહુ મસ્ત છે, કસો મોટો છે. અને આ એક રૂમમાં તો કિડ્સે અડ્ડો જમાઈ દીધો છે નહીં યાશી? હે ને? તમારી યાશી ને શિવ ને પ્રિયા, રાહી અને શ્લોક. આ રૂમ તો તમે તમારો કરી નાખો નહીં? અમારો છે ભાઈ કોઈ દેવાનું. ઓ બાપરે, તમે બધા છો તો ખરા, આયા ત્યાં અહીંયા તો છો. મજા આવે છે ને? હે? સ્વિમિંગ કરવાની મજા આવી? પાણી કેવું ઠંડુ હતું? મજા આવી પણ નહીં? શિવ મજા આવી તને? બહુ બહુ પાણી ઠંડુ હતું પણ મજા આવી નહીં? યાશી તને મજા આવી બેટા સ્વિમિંગ પુલમાં? હે? બધાએ બહુ નાયા સ્વિમિંગ પુલમાં. અમે ગયા હતા, બહુ મજા કરી. પછી બધા પાછા ગરમ પાણીએ નાઈને ફ્રેશ થઈને અમે બધા બેઠા છીએ એક રૂમમાં, અને એક રૂમમાં બધા છોકરાઓ વાતોના ગપાટા કરીએ છીએ નહીં રાહી? ચલો હવે હમણાં તમારું આવી જશે બેટા. ડિનર ઓર્ડર કરી દીધું છે. ભૂખ લાગી છે ને? સારું. છોકરા માટે ડિનર ઓર્ડર કર્યું હતું. નૂડલ્સ, મંચુરિયન એન્ડ ચીલી પનીર. મજા આવી રાહી? શ્લોકો એન્ટરન્સ છે, રિસેપ્શન. આ સાઈડ બધી રિવર વ્યૂ વાળા ટેન્ટ છે. ચલો શ્લોક મસ્ત છે. અમે લોકોએ ડિનર કરી લીધું અને મારી સાથે કોણ આવ્યું છે વોક કરવા? શ્લોકી નહીં? શ્લોકો મારો ગટ્યો આવે છે મને વોક કરવા. બીજા બધા બેઠા છે ઠંડીમાં મસ્ત. મારે વોક કરવું હતું એટલે હું શ્લોકને લઈને આવી છું થોડી વાર વોક કરવા. અચ્છા મસ્ત છે. આમ જંગલ વિસ્તાર ખરો કે નહીં, એટલે આને શું કહેવાય? સ્લગ. સ્લગ છે. સ્લગ છે ને અહીંયા બી ઘણા બધા નાના મોટા હશે જો. પેલી સાઈડ રિવર સાઈડ બહુ મસ્ત છે. સવારે જવું છે. આપણે તો ગયા જ નથી ને. હું આજે વોક કરવા ગઈ, મજા આવી. પણ આમ બધે વોક કરવાની એ લોકો તો ખબર નહીં પણ આપણે જશું શ્લોકને લઈને. હા મજા આવી હતી. બધા રૂમમાં પુરાઈ ગયા છે આવી ઠંડીમાં. અમે બે વધ્યા છીએ અમે આટા મારીએ છીએ. એમાં એવું છે આખો દિવસ બેઠા બેઠા અને જમ્યા ને એટલે થોડુંક એમ થાય કે થોડું બહાર નીકળીએ. હા મને તો રૂમમાં સફોકેશન થાય, માથું દુખવા માંડે. નથી ગમતું, પૂરાઈ જવું લાગે. થોડું બહાર હા આજે પ્રિયંકા આપણી જોડે છે ને, જોજો. નહીં તમે તો આયા નહીં મારી જોડે વોક કરવા? શ્લોક આવ્યો તો, પ્રિયંકા અને અશોકભાઈ તો ગયા હતા. અશોક જઈએ એવા તમારે બેને જવાનું હતું.